આજે આપણે બનાવીશું મગનું શાક। તો મગ મેં અહીંયા કુકરમાં બાફી લીધા છે। મગ સરસ એવા આપણા 2 3 4 સીટીમાં જ મગ એકદમ સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે। તો હવે આ મગને આપણે લઈ લઈશું એક બીજા વાસણની અંદર। અને અહીંયા બધા આપણે મગ લઈ લીધા છે, લસણ ખાંડી લીધું છે, ટામેટાં છે, અને મીઠા લીમડાના પાન છે, લીલું મરચું છે, અને લીલા ધાણા છે, ડુંગળી કાપી લીધી છે। તો ચાલો હવે આપણે મગનું દેશી રસાવાળું શાક બનાવીશું। તો અહીંયા દેશી મગનું શાક, રસાવાળા મગ તો માટે મેં થોડું એવું તેલ લીધું છે, રાઈ લીધી છે, અને રાઈ આપણી તતડે ત્યાર પછી અહીંયા આપણે જીરું લીધું છે, અને જીરું આપણું શેકાય ત્યાં સુધી મેં અહીંયા લીલું મરચું લીધું છે, એટલે કે સૂકું મરચું લીધું છે, એને એક તમાલપત્ર લીધું છે। ત્યારબાદ મેં થોડી હિંગ લીધી છે, અને હવે આપણે મીઠા લીમડાના પાન નાખીને સારો એવો વઘાર કરી લઈશું। વઘાર થઈ જાય એટલે ત્યારબાદ આપણે કાપેલી 1 નંગ ડુંગળી લીધી છે, ઝીણી સમારેલી। હવે ડુંગળીને આપણે લાલ કરીશું, ત્યાં સુધી આપણે બીજા મસાલા પછી ઉમેરીશું। તો ડુંગળી અહીંયા લાલ થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાની છે। તો ડુંગળી પણ સરસ એવી આપણે શેકાઈ ગઈ છે અને ગુલાબી રંગની થઈ ગઈ છે। ત્યારબાદ હવે આપણે એમાં ઉમેરી દઈશું જે ટામેટું કટ કરેલું છે। તો અહીંયા મેં ઝીણું ટામેટું એક કટ કરી લીધું છે, એને પણ આપણે અંદર ઉમેરી દઈશું, અને મસાલો સારી રીતે એવું બનાવીશું ને એકદમ સરસ રીતે આજે આપણે બનાવીશું દેશી મગનું શાક, એટલે કે રસાવાળું। અને એની સાથે અને હવે ટામેટાં પણ સરસ આપણા સોતે થઈ ગયા છે, અને ટામેટાં સરસ પાકી ગયા છે અને ગળી પણ ગયા છે। ત્યારબાદ મેં અહીંયા લીલા મરચું અંદર નાખી દીધું છે, ઉમેરી દીધું છે। અને હવે આપણે ઉમેરીશું સૂકા મસાલા। સૂકા મસાલામાં ધાણા જીરું પાવડર લીધું છે, અને ત્યારબાદ આપણે લઈ લઈશું હળદર અડધી ચમચી, અને ત્યારબાદ આપણે લીધું છે લાલ મરચું, એટલે કે મોળું મરચું છે, બહુ તીખું નથી, કાશ્મીરી લાલ મરચું લીધું છે। અને હવે આપણે આ મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાના છે, અને મરચું બળે નહીં એટલે એના માટે આપણે ગેસ ફ્લેમ એકદમ સ્લો રાખી દીધો છે। અને ટામેટાં પણ સરસ ગળી ગયા છે, મસાલો પણ સરસ બની ગયો છે। અને ત્યારબાદ હવે આપણે મરચું બળે નહીં ને એટલા માટે આપણે થોડું પાણી ઉમેરીશું। અને અહીંયા મેં લસણ હવે લીધું છે, અને લસણ આપણે જ્યારે ડુંગળી સોતે થતી હોય ને ત્યારે જ ઉમેરી દેવું, પણ લસણ અહીંયા આપણે આ રીતે ઉમેરીશું ને તો લસણની સ્મેલ પણ એટલી સરસ આવશે, અને લસણથી ખાવામાં મગમાં એકદમ સરસ લસણની સુગંધ આવે। હવે આપણે લસણ પણ સારું શેકાઈ ગયું છે, તો ત્યારબાદ હવે આપણું મરચું બળે નહીં ને એટલે એના માટે આપણે પાણી લીધું છે, એ પાણી આપણે અંદર મેં અડધો ગ્લાસ પાણી લીધું છે, અને પાણી અંદર ઉમેરી અને સારી રીતે આપણે રસાને ઉકળવા દઈશું થોડી વાર માટે। અને ત્યારબાદ હવે આપણે આપણા મગ બાફેલા છે એ મગને અંદર ઉમેરી દેવાના છે। અહીંયા ધાણા થોડાક ઉમેરેલા છે, અને હવે આપણે મગને ઉમેરી દઈશું, અને સારી રીતે આવી રીતે મગ બનાવવાથી મગનું તમારું શું છે કે બધો જે મસાલો છે ને એ મગની અંદર તમારો ભળી જશે, અને મગનું શાક પણ એટલું ટેસ્ટી બનશે ને। અને હવે આપણે સારી રીતે આને બધું મિક્સ કરી લઈશું। તો આ રીતે મિક્સ કરી અને પછી આપણે જોઈતો પાણી ઉમેરીશું અને એને રસો બનાવી લઈશું। તો આવી રીતે મગનું શાક ખાવાથી ને આપણે જે રોટલી ખાતા હોય ને 1 કે 2 ખાતા હોય ને તો પણ તમને ઓછી પડે, એની સાથે તમે 3 4 રોટલી ખાઈ શકો તેવી। અને મગના ગુણ તો તમને બધાને ખબર જ છે કે મગ લાવે પગ, અને મગથી આપણને તાકાત મળતી હોય છે અને શરીરમાં। ચાલો હવે આપણે રસો બનાવી લઈશું। તો અહીંયા મેં 1 ગ્લાસ પાણી લીધું છે, તમારે જેટલો રસો કરવો હોય એટલો તમે કરી શકો છો। જેટલા પાતળા મગ કરવા હોય ને એટલા જ પાતળા મગ જેટલા કરશો ને એટલા જ ટેસ્ટી લાગશે। તો હવે મેં પાણી ઉમેરી દીધું છે, અને ત્યારબાદ હવે આપણે એને મિક્સ કરી સારી રીતે, અને પછી આપણે બંધ કરી દઈશું, ઢાંકણ ઢાંકી દઈશું, અને થોડી વાર માટે આપણે એને ઉકળવા દઈશું। તો મગનું હવે આપણે અહીંયા મીઠું થોડું ઉમેરી દઈશું। મેં બાફવામાં નાખ્યું હતું, મગ બાફ્યા ને ત્યારે મેં મીઠું નાખ્યું હતું, એટલે મેં હવે ઓછું નાખું છું। અને ત્યારબાદ હવે ગરમ મસાલો લીધો છે, ગરમ મસાલો અંદર નાખી દઉં છું, અને હવે થોડી વાર આપણે ગરમ મસાલો સારી રીતે એને મિક્સ કરીને પછી આપણે એને ઢાંકણ ઢાંકીને જ્યાં સુધી મગ ઉકળે ત્યાં સુધી આપણે એને 1 કે 2 મિનિટ માટે આપણે ઢાંકણ ઢાંકી દઈશું, ત્યાં સુધી મગ સરસ એવા ઉકળી જાય। તો અહીં મેં ઢાંકણ ઢાંકી દીધું છે, અને હવે આપણે ખોલીને ચેક કરી લઈશું। તો મગ અને થોડા મીઠા લીમડાના પાન આપણે ઉમેરીશું, અને હવે આપણે એને થોડી વાર માટે ઉકળવા દઈશું 1 કે 2 મિનિટ માટે। હવે ચેક કરી લઈશું, તો
તો સરસ એવો મગ આપણા એકદમ ઘટ્ટા એવા થઈ ગયા છે અને થોડો રસો છે. તો આવી રીતે આપણે રસો જ રાખવાનો છે, એકદમ પાતળા મગ રાખીશું, બહુ ઘટ્ટા નથી કરવાના. તો આજે આપણે બનાવીશું દેશી મગનું રસાવાળું શાક. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપી ખૂબ પસંદ આવી હશે. પસંદ આવી હોય તો એક લાઈક જરૂર કરી દેજો. અને તમને મારી રેસિપી ગમતી હોય ને તમે ક્યાં ક્યાંથી કોમેન્ટ કરો છો અને કયા ગામથી જુઓ છો મને કોમેન્ટ કરીને જણાવજો. અને હવે આપણે ગેસ બંધ કરી દીધો છે, ધાણાનો છંટકાવ કરી દીધો છે અને હવે આપણે એને નીચે ઉતારી લઈશું. તો જોઈ શકો છો હવે આપણા શાક તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું